આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ સિહોર પ્રખંડ દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં એક લેખિત અરજી આપવામાં આવી છે. બિહારના સાંસદ પપ્પુ યાદવ દ્વારા સંસદ ભવન પરિસરમાં રાજકીય ડ્રામા કરવાના બદઇરાદાથી સનાતન ધર્મના પવિત્ર ભગવા વસ્ત્રો, રુદ્રાક્ષની માળા અને તિલક ધારણ કરીને સાધુનો વેશ ધારણ કરવામાં આવ્યો હતો, જેને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પવિત્ર વેશનો રાજકીય એજન્ડા માટે ઉપયોગ કરી કરોડો હિન્દુઓની ધાર્મિક આસ્થાનું અપમાન કરવામાં આવ્યું છે અને સામાજિક શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો છે. આથી સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ બીએનએસની સંબંધિત કલમો હેઠળ તાત્કાલિક ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે. જય શ્રી રામ, જય સનાતન, જય સિયારામ. તો થોડા દિવસ પહેલા જે સંસદની બહાર પપ્પુ યાદવ, રાહુલ ગાંધી દ્વારા એક સંસદની બહાર એક પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવા કલરના કપડાં પહેરીને પપ્પુ યાદવ એક દાનની પેટી લઈને બેઠેલો હોય છે અને રાહુલ ગાંધી તેમાં 100-200ની નોટ નાખે છે અને પપ્પુ યાદવ એ પેટી લઈને ભાગી જાય છે. આવું ખરાબ કૃત્ય દ્વારા એ દેખાડવા માંગે છે કે જે તમે દાન આપો છો હિન્દુ ધર્મ માટે, જે કાંઈ પણ તમે રૂપિયા આપો છો તે રામભૂમિને અર્થે કે કોઈ પણ મંદિરમાં તમે દાન આપો છો, એ લોકો આવી રીતે સાધુઓ, જે સાધુને આપણા સનાતન ધર્મમાં એક અલગ વિશિષ્ટ ઉપાધિ આપવામાં આવી છે, એનો અપમાન કરવા માટે પેટી લઈને આપણો જે પપ્પુ યાદવ છે એ ભાગે છે. એટલે એવું દેખાડવા માંગે છે કે તમે સનાતન ધર્મમાં જે દાન આપો છો તે ધુતારા ખાઈ જાય છે. આવું દેખાડીને સનાતન ધર્મનું અપમાન કરવા માંગે છે અને હિન્દુ ધર્મને લાગણીને ઠેસ પહોંચાડવા માંગવાનું કાર્ય કરે છે પપ્પુ યાદવ. જય શ્રી રામ, જય સનાતન. આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા એક ઉગ્ર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. થોડા દિવસ પહેલા સાંસદમાં જે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસ જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો, કે તેમાં સનાતન ધર્મના પૂજનીય તાબી બનકો એવો ભગવા વસ્ત્ર પહેરીને રુદ્રાક્ષની માળા, તિલક કરીને પપ્પુ યાદવ નામના વ્યક્તિને સાધુ તરીકે વેશમાં બેસાડવામાં આવે છે અને એક નાટકીય ડ્રામા કરવામાં આવે છે. તેમાં આપણા પૂજનીય સંતો જે સનાતન ધર્મના ભગવા વસ્ત્રો, રુદ્રાક્ષની માળા, ભગવા તિલકનું અપમાન કરવાનું જે કોંગ્રેસ જનતા પાર્ટીનું એક કાવતરું છે, જેને કહી શકાય કે એક હિન્દી વિરોધી માનસિકતા છે. અવારનવાર જે કોંગ્રેસ દ્વારા સનાતન ધર્મ અને હિન્દુ ધર્મને અને પૂજનીય સનાતન ધર્મના જે આસ્થા કહેવાય રામ ભગવાન, તેનું અપમાન કરવામાં કોઈ પણ ચૂકતું નથી કોંગ્રેસ જનતા પાર્ટી, એવું કહેવાનો એનો દાયિત્વ છે. તો એ વિષય ઉપર આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ તથા હિન્દુ સમાજ એકત્રિત થઈને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે અને પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં રાહુલ ગાંધી અને સાંસદના જે અધ્યક્ષ છે પપ્પુ યાદવ પુતળાનો જે દહનનો કાર્યક્રમ હતો તે કરવામાં આવ્યો હતો. તે છતાં અમે સિહોર પોલીસ સ્ટેશને એક એફઆઈઆર પણ દર્જ કરી હતી કે આવનાર દિવસોમાં જો આ બાબતે ન્યાય નહીં મળે તો જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. કારણ કે આ એક હિન્દુ ધર્મની આસ્થા સાથે ભગવાન રામ અને જે સાધુ સંતો છે તે જોડાયેલા છે, તેનું અપમાન રાષ્ટ્રીય બજરંગ દળ કોઈ જ સહન નહીં કરે અને હિન્દુ સમાજ પણ ની લાગણી ખૂબ જ દુભાણી છે.